નમસ્કાર મિત્રો, ફરી એક વખત યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે સૌ ભેગા થયા છીએ. આપણું જોડાણ છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યું છે. ગુજરાતના જિલ્લાઓને 360 ડિગ્રી આયામમાં ચારે તરફથી એમની ભૌગોલિક બાબતો, એમની સાથે જોડાયેલી ઐતિહાસિક બાબતો, એમની સાથે જોડાયેલી કેટલીક સામાજિક બાબતો, આર્થિક ક્ષેત્રની ઉપર એમનું યોગદાન અને વિશિષ્ટ મહાનુભાવો એ જિલ્લામાંથી કઈ રીતે આવે છે એવી ચારે તરફથી એમની સાંસ્કૃતિક, સામાજિક તમામ ઓળખ છે એ આપણે એક સાથે લઈ રહ્યા છીએ. અને એ રીતે લગભગ 20 જિલ્લાઓનો અભ્યાસ કર્યા પછી આજે દક્ષિણ ગુજરાતની અંદરથી છેલ્લો જિલ્લો છે એમની ચર્ચા આપણે કરવી છે, ને એ છે ભરૂચ. એક સમયનું એટલું બધું સમૃદ્ધ બંદર કે જેને માટે ગુજરાતીમાં કહેવત બની ગઈ, ભાંગ્યું તોય ભરૂચ. એનો અર્થ એવો છે કે બીજા બધા બંદરો છે એ ફૂલ સ્વિંગમાં હોય, એમની સર્વોચ્ચ કક્ષાએ હોય, અને ભરૂચ તૂટેલું હોય તો પણ ભરૂચ છે એમની સમૃદ્ધિ એ અન્ય બંદરો કરતાં વધારે રહેશે. એવું જાણીતું ભરૂચ બંદર એક જમાનાની અંદર ઘણી બધી એમની ઓળખાણ છે, એ બધીને આપણે ચેક કરીશું. સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ ભરૂચ છે એમની કુદરતી સરહદોની, કારણ કે એમની ચર્ચાઓ બહુ ઓછી બુકની અંદર, તમે જેને બુક કહો છો, એમને પોતા કહું છો, એમાં હોય છે કે ભરૂચ જિલ્લાની કુદરતી બોર્ડર જે છે એ 2 નદીઓ સાથે જોડાયેલી છે. જે રીતે આણંદ અને વડોદરાની આપણે વાત કરી હતી, આણંદ અને અમદાવાદની વાત કરી હતી, એ જ રીતે યાદ રાખજો મહી નદી છે એ ભરૂચ અને આણંદ જિલ્લાને કુદરતી રીતે અલગ પાડે છે. મતલબ મહી નદીના આ છેડા ઉપર આણંદ છે અને સામા છેડા ઉપર તમને ભરૂચ જિલ્લો જોવા મળશે. અને નર્મદા છે એ ભરૂચ અને વડોદરાને કુદરતી રીતે અલગ પાડે છે. તો કઈ નદી પ્રાકૃતિક સરહદ 2 જિલ્લાઓની વચ્ચે બનાવે છે એ બહુ અગત્યનો મુદ્દો છે. તો ભરૂચ અને આણંદ વચ્ચેની પ્રાકૃતિક સરહદ મહી નદી છે. ભરૂચ અને વડોદરા જિલ્લાની પ્રાકૃતિક સરહદ છે નર્મદા જિલ્લો છે. ભરૂચની સાથે ઉપરથી આપણે ગણતરી કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ કપાસ માટેનો જાણીતો એવો કાનમ પ્રદેશ છે અહીંયા આવેલો છે. સૌથી વધુ કપાસ માટે વિશ્વવિખ્યાત એવું કોઈ સ્થળ હોય તો એ કાનમ પ્રદેશ છે ને, એ ભરૂચ જિલ્લામાં આવેલો છે. નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ છે એમને કાનમ તરીકે ઓળખવામાં આવે છે. કઈ 2 નદી વચ્ચેનો ભાગ કયા નામે ઓળખાય છે એ ભૌગોલિક પ્રદેશોની દ્રષ્ટિ ઉપર તમને જોડકામાં પૂછી શકાય તો કાનમ પ્રદેશ નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ છે. મહી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ છે વાકળના નામે ઓળખાય છે. બહુ ઓછી બુકની અંદર વાકળ પ્રદેશનું નામ તમે સાંભળ્યું હશે. તો વાકળ પ્રદેશ એટલે મહી અને ઢાઢર નદી વચ્ચેનો, અને કાનમ એટલે નર્મદા અને ઢાઢર વચ્ચેનો પ્રદેશ. સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે છુક ગાડી ક્યાંય ચાલી હોય તો આ જિલ્લામાં ચાલી છે. ઈસવીસન 1855માં અંકલેશ્વરથી ઉત્તરાયણની વચ્ચે ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ. તો એ અંકલેશ્વર એ અહીંયા આવેલું છે ભરૂચ જિલ્લાની અંદર. ગુજરાતની પહેલી વહેલી રેલવે લાઇન અંકલેશ્વરથી ઉત્તરાયણ 1855. ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઇન મુંબઈથી થાણે સુધી 1853માં. અને વિશ્વમાં પહેલી વહેલી રેલવે લાઇન ઈસવીસન 1826માં લિવરપુલથી માન્ચેસ્ટર ઇંગ્લેન્ડની અંદર દોડી. તો 1826, 1853, 1855 અને વઢવાણ ભાવનગર તમે બધા જાણો છો સૌરાષ્ટ્રમાં પહેલી વહેલી રેલવે લાઇન છે, એ પણ શરૂ થઈ 1880-81માં. તો રેલવે લાઇન પ્રથમ છે એને પણ આપણે યાદ રાખવી પડે. આ જિલ્લાની બીજી અગત્યતા હોય તો એ છે કે અહીંયા એક ખાસ પ્રકારની રજાઈ બને છે અને એનું નામ છે સુજની. સુજની એ એવા પ્રકારની રજાઈ છે કે જેમાં એક પણ ટાંકો લેવામાં આવતો નથી. એક પણ ટાંકા વગરની રજાઈ એટલે સુજની. અને એ સુજની છે એમને માટે જાણીતું હોય તો એ ભરૂચ છે. તો ભરૂચની કુદરતી સરહદોની વાત કરી લીધી, ભરૂચની સાથે સૌ પ્રથમ જોડાયેલ છે રેલવે એ પણ જોઈ લીધી, એમના ભૌગોલિક પ્રદેશો કાનમ અને વાકળની પણ વાત કરી લીધી, અને પછી એમના તાલુકાની ચર્ચા કરીએ તો આ જિલ્લાની અંદર કુલ મળીને 9 તાલુકાઓ આવેલા છે.
ભરૂચની સ્થાપનાનો તો કોઈ સવાલ જ નથી, કારણ કે જે સમયે અલગ બૃહદ મુંબઈમાંથી આપણે જ્યારે અલગ થયા ત્યારે ઓલરેડી ભરૂચ જિલ્લો હયાત જ હતો. એટલે ભરૂચ જિલ્લાની તો પહેલાં 17 જિલ્લાઓમાં જ ગણતરી થાય છે. પણ ભરૂચ જિલ્લાના તાલુકામાં એક ભરૂચ છે, બીજું અંકલેશ્વર છે, ત્રીજું હાંસોટ છે, ચોથું વાગરા છે, પછી વાલિયા છે, આમોદ છે. આ આમોદ તાલુકાની અંદર ઈખર નામનું ગામ છે, એ ગામના વતની છે. ભરૂચ એક્સપ્રેસ તરીકે એક સમયની અંદર ઓળખાતા એવા ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ને પછી ધીમે ધીમે કરતા લૂઝ બોલ માટે જાણીતા થઈ ગયેલા એવા મુનાફ પટેલ એ એના વતની છે. તાજેતરમાં એ જ મુનાફ પટેલનો કંઈક બોટાદની ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર એમણે ત્યાં હાજરી આપીને એમને કારણે બહુ મોટી મેદની ઊભી થઈને બહુ વિવાદાસ્પદ વિડીયો ભૂતપૂર્વ મંત્રી સૌરભ પટેલ કે જેને આપણે સૌરભ દલાલ કહીએ છીએ એમણે પોસ્ટ કર્યો ને પછી જે હોહા મચી ગઈ એમાં ઉપસ્થિત હતા એ મુનાફ પટેલ આમોદના ઈખર ગામના છે. જંબુસર, ઝઘડિયા અને નવરચિત એવો નેત્રંગ તાલુકો છે. 2013માં નવો જે બન્યો છે એ નેત્રંગ નામનો તાલુકો છે, 9મો તાલુકો છે. કુલ મળીને 9 તાલુકા આ ભરૂચ જિલ્લાની અંદર છે. ભરૂચ જિલ્લાની જો સરહદોની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની ઉત્તરની અંદર તમને વડોદરા જોવા મળશે, એમના પૂર્વ ભાગમાં તમને નર્મદા જિલ્લો જોવા મળશે, એમના પશ્ચિમની અંદર ખંભાતનો અખાત જોવા મળશે અને દક્ષિણની અંદર સુરત જોવા મળશે. તો આ રીતે એમના પાડોશી જિલ્લાઓ છે. ભરૂચ જિલ્લાની આપણે ચર્ચા કરીએ તો એમનું મુખ્ય મથક છે ભરૂચ. નર્મદાના કાંઠા ઉપર આવેલું છે ભરૂચ. ભૃગુ ઋષિનો આશ્રમ અહીંયા હતો એટલે ભૃગુ ઋષિની સાથે જોડાયેલું છે, એટલા માટે એમનું નામ ભૃગુ કચ્છ છે. કનૈયાલાલ મુનશીએ જેમને માહિષ્મતી તરીકે કહેલું છે એ માહિષ્મતી કનૈયાલાલ મુનશીની માહિષ્મતી એટલે ભરૂચ. હા, પેલી માહિષ્મતી રાજ્યમ વાળી નહીં, બરાબર, પણ આ કનૈયાલાલ મુનશીની માહિષ્મતી એ આ, બરાબર, બાહુબલી વાળી નહીં. અંગ્રેજોએ એમને બ્રાન્ચ નામ આપ્યું કારણ કે એને ભરૂચ એવું બોલવામાં તકલીફ પડતી એટલા માટે એમણે એમનું નામ બ્રાન્ચ રાખ્યું. એક નામ એનું ભૃગુપુર પણ છે અને ફાહિયાન જેવા જે પ્રવાસી છે એમણે એમનું નામ રાખ્યું છે બેરીગાઝા. બહુ ઓછી જગ્યા ઉપર આ તમને નામ સાંભળવા મળશે, ખાસ યાદ રાખજો. બેરીગાઝા એટલે ભરૂચ, ભૃગુપુર એટલે ભરૂચ, બ્રાન્ચ એટલે ભરૂચ, કનૈયાલાલ મુનશીનું માહિષ્મતી એટલે ભરૂચ, ભૃગુ ઋષિનો આશ્રમ ભરૂચ ખાતે, એટલા માટે તેનું નામ ભૃગુ કચ્છ છે. 1861માં અહીંયા ગોલ્ડન બ્રિજ બનાવવામાં આવેલો. અંગ્રેજો દ્વારા તૈયાર કરાયેલો ગોલ્ડન બ્રિજ 1430 મીટર લાંબો છે ને ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ છે. ગુજરાતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો નદી ઉપરનો પુલ કોઈ હોય તો એ ગોલ્ડન બ્રિજ છે. 1430 મીટરની ઊંચાઈ ધરાવે છે. 1861માં એ બનેલો, એ ભરૂચમાં નર્મદા નદી ઉપર આવેલો છે. પણ જો તમને કોઈ એમ કહે કે સૌથી પહોળો પુલ કયો છે તો યાદ રાખજો સાબરમતી નદી ઉપર અમદાવાદમાં આવેલો દધીચી બ્રિજ છે, જે 24 મીટરની પહોળાઈ ધરાવે છે. તો સૌથી લાંબાની સાથે સૌથી પહોળો છે એ પણ સાઈડમાં યાદ રાખી લેવાનો, જેથી કરીને કોઈ કન્ફ્યુઝન ના થાય. ભરૂચ ભણતા ભણતા અમદાવાદની માહિતી આવે તેમાં આપણને વાંધો શું. તો સૌથી લાંબો બંધ ગોલ્ડન બ્રિજ નર્મદા ઉપર, સૌથી પહોળો દધીચી બ્રિજ અમદાવાદ ખાતે સાબરમતી નદી ઉપર, અને એ 24 મીટરની પહોળાઈ ધરાવે છે. આ 1430 મીટરની લંબાઈ ધરાવે છે. એ ઉપરાંત અહીંયા 1901ની અંદર બનેલો હતો વિક્ટોરિયા ટાવર. મહારાણી વિક્ટોરિયાની સ્મૃતિની અંદર ભરૂચની અંદર વિક્ટોરિયા ટાવર, અને એ ઘડિયાળ જે આખા ભરૂચની ઓળખ ગણાતી, પણ ગણાતી બન્યો હતો એમ એટલા માટે કહું છું 2001ના ભૂકંપની અંદર આ વિક્ટોરિયા ટાવર છે એ ધરાશયી થયો. તો એ ભરૂચની ઓળખ ગણાતો વિક્ટોરિયા ટાવર 1901માં અહીંયા બંધેલો, 100 વર્ષ જીવું 2001ની અંદર ભૂકંપની અંદર એ તહેસ નહેસ થયો. સોલંકી રાજા ગુજરાતનો નાથ જેમને કહીએ છે સિદ્ધરાજ જયસિંહ, એમણે અહીંયા સોનેરી મહેલ બંધાવેલો, એ પણ બહુ જાણીતું છે. એ ઉપરાંત અહીંયા હંસદેવ આશ્રમ આવેલો છે.
અને ભરૂચની ફરતો કોટ કોણે બંધાવેલો? તો યાદ રાખવાનું છે તમારે, કુમારપાળે કોટ બંધાવેલો, જે આજે પણ હયાત છે. ભલે જીર્ણ ક્ષીર્ણ હાલતમાં છે પણ હજુ પણ હયાત છે. તો ભરૂચની ફરતે કોટ કોણે બંધાવ્યો? કુમારપાળ સોલંકીએ બંધાવ્યો. પણ સોનેરી મહેલ કોણે બનાવ્યો? સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો. ઈસવીસન 1981માં ભરૂચની બિલકુલ બાજુમાં ચાવજ નામના સ્થળ ઉપર GNFCની સ્થાપના કરવામાં આવેલી, અને એ સમગ્ર એશિયામાં સૌથી મોટો યુરિયા ખાતર બનાવતો પ્લાન્ટ છે. અને હવે તો લિક્વિડ યુરિયા છે એ પણ આ જ લોકોએ ધીમે ધીમે કરતા શરૂ કર્યું છે. તો એ બહુ અગત્યનો છે. GNFCનું આખું નામ પણ પરીક્ષામાં પૂછી શકાય, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની અથવા તો કોઓપરેશન. તો ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર, અને GSFC પણ પાછું નામ યાદ રાખજો, એ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર છે. આ G, F અને C તો બધામાં કોમન જ છે. અહીંયા નર્મદા વેલી છે, અહીંયા સ્ટેટ છે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની અને GNFC ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની ખાતર બનાવવા માટેનો એશિયાનો સૌથી મોટામાં મોટો પ્લાન્ટ છે. એ અહીંયા આવેલો છે, ચાવજ ખાતે આવેલો છે, ભરૂચની બિલકુલ નજીકમાં. એ સિવાય ભરૂચની જાણીતી ડેરી છે, એનું નામ છે દૂધધારા. એટલે ખાસ યાદ રાખજો, દૂધસાગર, દૂધ સરિતા, દૂધધારા, આ બધામાં કંઈ કન્ફ્યુઝન ન થાય એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. દૂધધારા ડેરી છે એ અહીંયા ભરૂચની અંદર આવેલી છે. એ ઉપરાંત એક કુંડ આવેલો છે જેનું નામ છે સૂર્યકુંડ. કુંડ અને તળાવ પરીક્ષામાં અવારનવાર પૂછાઈ જતા હોય છે, એટલે મિત્રો તમારે એને ખાસ યાદ રાખવાના છે કે બહુ જાણીતો એવો સૂર્યકુંડ છે એ ભરૂચની અંદર આવેલું છે. ભરૂચમાં આટલી વિગતો તમારે લેવાની છે. ત્યાર પછી છે દહેજ. સૌરાષ્ટ્રના ભાવનગરની આપણે ચર્ચા કરી ત્યારે ઘોઘા બંદરથી દહેજ સુધીની રોરો ફેરી, રોલ ઓન રોલ ઓફ માટેની એમનો ઇતિહાસ, એ બધી જ વસ્તુઓ છે ઓલરેડી તમને કહી દીધી છે. અહીંયા રિપીટ નહીં કરવું, એટલે એને માટે તમે ભાવનગર જિલ્લાનો મારો વિડીયો જે છે એમને તમે ચેક કરી લેજો. એ રોરો ફેરીવાળું દહેજ એશિયાનું સૌ પ્રથમ કેમિકલ પોર્ટ છે, જેને 25 જાન્યુઆરી 2001ના રોજ ખુલ્લું મૂકવામાં આવેલું છે. 25 જાન્યુઆરી 2001 એટલે કે ગુજરાતના ભૂકંપના આગલા દિવસે જેને ઉદ્ઘાટિત કરવામાં આવ્યું એવું એશિયા ખંડનું સમગ્ર એશિયા ખંડમાં આ કેમિકલ પોર્ટ છે. એટલા માટે જ એમને લિક્વિડ બંદર કે લિક્વિડ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું બીજું નામ છે GCPTCL, ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિમિટેડ. બરાબર? G for ગુજરાત, C for કેમિકલ, P for પોર્ટ, C for કંપની, T for ટર્મિનલ, C for કંપની અને L for લિમિટેડ. તો ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિમિટેડ એવું એમનું આખું નામ છે. દહેજથી ઘોઘા સુધીની રોરો ફેરી છે એ પણ જાણીતી છે, જેમની મેં ઓલરેડી વાત કરી દીધી છે કે રોરો ફેરી છે 2017માં કઈ રીતે ચાલુ કરવામાં આવી અને એમનો આખો ઇતિહાસ શું છે, કેટલું અંતર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેનું એક ઓછું કરી નાખે છે. વિગત ભાવનગર જિલ્લાના ઘોઘા વખતે મેં તમને આપી દીધી છે, આપણે રિપીટ નહીં કરીએ. આગળ વધો. અંકલેશ્વર. પ્રાચીન સમયની અંદર અંકુલેશ્વર કે અંકુરેશ્વર તરીકે ઓળખાતું અંકલેશ્વર એ બહુ મોટું ઔદ્યોગિક મથક છે. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત હોય તો આ છે. બરાબર? આગળ મેં તમને વાપીની વાત કરેલી, અતુલની, ત્યારે પણ ચર્ચા કરેલી કે ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક નગરી એવું પૂછે તો તમારે વાપી લખવાનું છે. ઔદ્યોગિક વસાહત એવું કહે તો તમારે અંકલેશ્વર લખવાનું છે. અહીંયા રસાયણના અનેક કારખાનાઓ અને એ બધી વસ્તુ આવેલી છે. તો કોયલી રિફાઇનરી 1967ની અંદર પહેલી વખત એમની શરૂઆત થઈ કોયલી રિફાઇનરીની, અને એ સાર્વજનિક ક્ષેત્રની એટલે કે જાહેર સાહસમાં ગુજરાતની સૌથી મોટી રિફાઇનરી હોય તો એ કોયલી રિફાઇનરી છે. ખાસ યાદ રાખજો. સમગ્ર એશિયા ખંડની સૌથી મોટી ખનિજ તેલ શુદ્ધિકરણ કરવા માટે રિફાઇનરી જે શબ્દ વાપરીએ છીએ એ નો ડાઉટ મોટી ખાવડી આવેલું જ છે, રિલાયન્સ, પણ એ પ્રાઇવેટ ખાનગી ક્ષેત્રમાંથી આવે છે. પણ જાહેર સાહસની સૌથી મોટી હોય તો ગુજરાતની સૌ પ્રથમ અને સૌથી મોટી જાહેર ક્ષેત્રની કોઈ રિફાઇનરી હોય ઓઇલ માટેની તો કોયલી છે. ખાસ ધ્યાન રાખજો, એ પણ
અહીંયા છે. ત્યાર પછી ત્રાલસા, આને ખાસ યાદ રાખજો. ત્રાલસા ખાતે દાંડી યાત્રા દરમિયાન કાકા સાહેબ કાલેલકર અને કસ્તુરબા ગાંધી, મહાત્મા ગાંધીને સૌ પ્રથમ કોઈ સ્થળે મળ્યા હોય તો એ ત્રાલસા નામના સ્થળે મળેલા હતા. તો કાકા સાહેબ કાલેલકર અને કસ્તુરબા ગાંધીનું ગાંધીજી સાથેનું મિલન કયા સ્થળે થયેલું? દાંડી યાત્રા દરમિયાન, તો એ ત્રાલસામાં થયેલું છે. એ ઉપરાંત ગાંધાર તેલ ક્ષેત્ર તમારે યાદ રાખવાનું છે. ગુજરાતની અંદર સૌથી વધારે ખનિજ તેલનું ઉત્પાદન કરનારું કોઈ સ્થળ હોય તો એ ગાંધાર તેલ ક્ષેત્ર છે. એ ઉપરાંત ઐતિહાસિક દ્રષ્ટિ ઉપર જોઈએ તો ગુજરાતમાં સૌ પ્રથમ મસ્જિદનું બાંધકામ કોઈ જગ્યા ઉપર થયું હોય તો ગાંધારમાં છે. ઈસવીસન 760માં અહીંયા પહેલી વહેલી મસ્જિદ બનેલી. તો ગુજરાતની સૌ પ્રથમ મસ્જિદ અને ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર એ અહીંયા ગાંધાર તેલ ક્ષેત્ર છે. અને ગાંધાર તેલ ક્ષેત્રને કારણે જ પછી રિફાઇનરી ચાલે છે અને એને કારણે જ અંકલેશ્વરની અંદર બહુ મોટા પાયા ઉપર આ બધા કેમિકલ ઉદ્યોગો છે એ સક્સેસફુલી રીતે રનિંગ છે, ચાલી રહ્યા છે. તો એ બહુ જાણીતી વસ્તુઓ છે. એ ઉપરાંત કાવી, જંબુસર તાલુકાની અંદર આવેલું કાવી બંદર પણ છે. અહીંયા જૈન ધર્મની સાથે જોડાયેલા સાસુઓના દેરા આવેલા છે. તો સાસુઓના દેરા ક્યાં આવેલા છે? જંબુસર. સાસુઓના દેરા કયા સંપ્રદાય સાથે જોડાયેલા છે? જૈન સંપ્રદાયની સાથે. જૂનું નામ શું છે કાવીનું? કાપી નગરી એવું નામ છે. નજીકની અંદર જ 12 શિવલિંગ આવેલા છે જેમને કમલેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. અને એમની નજીકની અંદર તલકેશ્વર મહાદેવ પણ આવેલા છે કાવીની નજીક. એ તલકેશ્વર મહાદેવ વિશેની એવી દંતકથા છે કે એ દર વર્ષે તલ જેટલા વધે છે. મતલબ એ જે મહાદેવનું શિવલિંગ છે એ શિવલિંગ દર વર્ષે તલ જેટલું વધે છે, એટલા માટે એનું નામ તલકેશ્વર મહાદેવ છે. તો એ પણ કાવીની નજીક જ આવેલા છે. પછી ભરૂચ જિલ્લાની અંદર આગળનું તીર્થસ્થાન છે એ શુકલ તીર્થ છે. અદ્ભુત સૌંદર્ય ધામ છે. નર્મદા નદીનો કાંઠો છે. નર્મદા માતાનું મંદિર પણ છે. અહીંયા અંબા માતાનું મંદિર છે. અહીંયા દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. અગ્નિહોત્રી સામવેદી બ્રાહ્મણોની કર્મભૂમિ છે. અગ્નિહોત્રી બ્રાહ્મણ એમને કહેવાય કે જે દરરોજ યજ્ઞ કરતો હોય. એવા સામવેદી અગ્નિહોત્રી બ્રાહ્મણો છે, એમની કર્મભૂમિ હોય તો આ છે. અને અહીંયા ખાસ નોંધવા જેવી વસ્તુ છે કે શુક્લેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. તો શુક્લેશ્વર મહાદેવ, નર્મદાનું મંદિર, અંબા માતાનું મંદિર, દત્તાત્રેય મંદિર, બધું શુકલ તીર્થની બાજુમાં. શુકલ તીર્થની બિલકુલ નજીકની અંદર હોય તો એ કબીરવડ છે. અને અહીંયા એક વિશાળ વૃક્ષ આવેલું છે, 600 વર્ષ જૂનું વડલાનું ઝાડ છે જેમને આપણે કબીરવડ કહીએ છીએ. એ કબીરવડ છે એ ક્યાં આવેલું છે? નર્મદા નદીના ટાપુ ઉપર આવેલું છે. આ સ્થળ ઉપર જવા માટે મોટે ભાગે આપણે કબીરમઢીથી બોટમાં જઈએ છીએ અને એ કબીર મંદિર સુધી પહોંચી શકાય છે. અહીંયા કબીર અને એમના 2 શિષ્યો જેમનું નામ હતું તત્વા અને જીવા, એમની સાથે જોડાયેલી ઘણી બધી બાબતો છે. અને કબીરવડ અત્યારે તો સરસ મજાનું પર્યટક સ્થળ બની ગયું છે. બિલકુલ ગંગા નદીનો કાંઠો, નર્મદા નદીનો કાંઠો, અને એના ઉપર 600 વર્ષ જૂનું વૃક્ષ, એવડું મોટું વૃક્ષ કે એમની વડલાની એમાંથી બીજી, ત્રીજી, ચોથી કરતાં અત્યારે એ કિલોમીટરોમાં પોતાનો પરિઘ ધરાવે છે. અને એમનું ઓરિજિનલ થડ કયું છે એ શોધવું બહુ અઘરું પડી જાય અને મુશ્કેલ બને એવું એક આ વૃક્ષ છે. માનવામાં આવે છે કે કબીર સાહેબ છે એમણે દાંતણ કરી અને પછી ચીરિયા ફેંકી દીધા અને એમાંથી પછી આ વૃક્ષ છે એ અંકુરિત થયું અને આજે 600 વર્ષથી આ કબીર વડ હયાત છે. જે હોય તે, આમાં સત્યતા કેટલી એ તો બહુ ખબર નહીં, પણ કબીર વડ સ્થળની મુલાકાત લેશો તો ખબર પડશે કે વડલો છે બહુ મોટા વિસ્તારની અંદર. અને આટલો બધો એક જ વડલો વિસ્તરી શકે એ કલ્પનામાં ન આવે એવડું મોટું વૃક્ષ છે. એટલે ઉંમર પણ હશે, એમાં કંઈ ખોટું નથી. પછી આવો સાહેબ અલિયા બેટ. અલિયા બેટ છે એ નર્મદા નદી જે જગ્યા ઉપર ખંભાતના અખાતમાં ભળે છે એના મુખ પાસે આવેલું સ્થળ છે અલિયા બેટ. ભારતનું સૌ પ્રથમ સામુદ્રિક ખનિજ તેલ મથક છે. અહીંથી કુદરતી વાયુ અને ખનિજ તેલ બહુ મોટા પ્રમાણમાં મળે છે. અને ભારતમાં પહેલું અલિયા બેટમાંથી આ મળ્યું છે. ત્યાર પછી નો ડાઉટ બોમ્બે હાઈ છે જ સામુદ્રિક ખનિજ તેલનું મથક, પણ પહેલું આ છે. એ ઉપરાંત
લાંબા પગવાળા કાચબા ઈંડા મૂકવા માટે અહીંયા અલિયા બેટ ઉપર આવે છે. તો પહેલા તો નર્મદા નદીની અંદર કયો બેટ છે? અલિયા બેટ. બીજું ક્યાં આવેલું છે? નર્મદા નદીના મુખ પાસે આવેલું છે. અને ત્રીજું, એ સૌ પ્રથમ ભારતનું સામુદ્રિક ખનિજ તેલ અને કુદરતી વાયુ ઉત્પન્ન કરતો પ્રદેશ છે, એનું મથક છે. અને ચોથું અગત્યનું છે, લાંબા પગવાળા કાચબાઓ જે છે વિશિષ્ટ પ્રકારના ઈંડા મૂકવા માટે સ્પેશિયલ અહીંયા આવે છે. એ ઉપરાંત નર્મદા જિલ્લાની અંદર અગત્યનો પોઈન્ટ હોય તો એ છે ભાડભૂત. અહીંયા ભાડભૂતેશ્વર મહાદેવ છે એમનું મંદિર પણ આવેલું છે. નર્મદા માતાનું મંદિર પણ આવેલું છે. અને સૌથી વધારે અગત્યની બાબત હોય તો એ છે કે અહીંયા દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે. મોટે ભાગે આ કુંભ મેળો અધિક ભાદરવો મહિનો આવે ત્યારે ભરાય છે. અધિક ભાદરવા મહિના જ્યારે આપણે પુરુષોત્તમ મહિનો જેમને કહીએ છીએ દેશી હિસાબ પ્રમાણે વિક્રમ સંવતના પંચાંગમાં દર 4 વર્ષે એમની અંદર એક વધારાનો મહિનો આવે ત્યારે એનું વિશેષ મહત્વ છે. જ્યારે ભાદરવો અધિક ભરાય છે ત્યારે તો એ ભાડભૂત છે. અહીંયા ભાડભૂતનો મેળો પણ ભરાય છે. એ ઉપરાંત જંબુસર બહુ સરસ મજાનું આદિવાસી એક કેપિટલ ગણી શકાય એવું છે. જંબુસર છે એમની અંદર બ્રિટિશ કાળની અંદર ગળીનું બહુ મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું. તો ભૂતકાળની અંદર બ્રિટિશ કાળની અંદર ગળીના ઉત્પાદન માટે ખૂબ જાણીતું એવું ભરૂચ જિલ્લાનું સ્થળ હોય તો એ જંબુસર છે. એ ઉપરાંત અહીંયા નાગેશ્વર તળાવ પણ આવેલું છે. તો કુંડ અને તળાવ છે એ બહુ અગત્યના હોય છે, એટલે નાગેશ્વર તળાવ છે એમને તમારે યાદ રાખવાનું છે. ભરૂચ જિલ્લાની અંદર 2 ડુંગર આવેલા છે, કડિયો ડુંગર છે અને એક સારસ માતાનો ડુંગર છે. તો સારસ માતા ડુંગર અને કડિયો ડુંગર આ બંને ક્યાં આવેલા છે? ભરૂચ જિલ્લામાં આવેલા છે. એના નામ પણ નોંધવા લાયક છે. કડિયા ડુંગરની અંદર જ આવેલું છે જહાજપોર, જે ઝઘડિયા તાલુકામાં છે, અને ત્યાં બૌદ્ધ ગુફા આવેલી છે, વિહાર શૈલીની છે. એ ઉપરાંત અહીંયા બાવાગોરની ગુફા પણ આવેલી છે, બાવાગોરની ગુફા. અને એમની અંદરથી બહુ મોટા પ્રમાણની અંદર આ કડિયો ડુંગર અને બાવાગોર છે એ વિસ્તારની અંદરથી આપણને મળી આવે છે અકીક. બહુ પુષ્કળ પ્રમાણમાં અકીક મળે છે. ખાસ યાદ રાખો, અકીકનું ઉત્પાદન ભરૂચ જિલ્લામાં થાય છે, પણ એમનું પોલિશિંગ કામ છે એ ખંભાતમાં થાય છે. એટલે અકીકની સાથે 2 જોડાયેલા છે, ખંભાત અને ભરૂચ. તો એ અકીક અહીંથી મળી આવે છે. અને એ અકીકને કારણે જ એમની બાજુની અંદરનો જે રતનપોર છે, રતનપુરની અંદર સીદીઓ છે એમનો મેળો ભરાય છે, જેને રતનપોરનો મેળો આપણે કહીએ છીએ, બાવાગોરનો મેળો આપણે કહીએ છીએ, જે નામ આપો તે. પણ બાવાગોરનો મેળો છે એ રતનપોરમાં છે અને સીદીઓ છે. આવા સીદીઓ તમને સૌરાષ્ટ્રની અંદર આપણે જાંબુરની અંદર પણ જોવા મળે છે, જેની આપણે અવારનવાર વાત કરીએ છીએ કે એશિયામાં આફ્રિકા, ભારતમાં આફ્રિકા, આ સિદ્દી લોકો. એ સિદ્દી લોકો અહીંયા પણ રહે છે, કારણ કે સિદ્દીઓનું મૂળ વતન આ જ છે. સિદ્દીઓ ભારતમાં આવ્યા હતા કઈ રીતે? મજૂર તરીકે આવ્યા હતા, લેબર તરીકે આવ્યા હતા. લાવ્યા હતા એમને પોર્ટુગીઝો આ બાવાગોરની અંદર અકીકની ખાણોની અંદર કામ કરવા માટે આફ્રિકાથી આ હબસીઓને અહીંયા લાવેલા, સિદ્દીઓને લાવેલા. પછી એ લોકો અહીંયા ને અહીંયા સ્થાનિક રહી ગયા, એટલે તમને એક અહીંયા સિદ્દીઓ જોવા મળશે, બીજા સૌરાષ્ટ્રમાં જોવા મળશે. જાફરાબાદની પાસેનું જાંબુર નામનું ગામ છે, ત્યાં તમને સિદ્દીઓ જોવા મળશે. ધમાલ વૃત્તિ માટે બહુ જાણીતા છે. એમનો મેળો પણ અહીંયા ભરાય છે. એ ઉપરાંત અહીંયા ધ્યાની ધામ યોગ કેન્દ્ર પણ આવેલું છે, જે મધુસૂદન દાસ અને આનંદમાં છે એમના દ્વારા ચલાવવામાં આવેલું અને શરૂઆત કરેલું ધ્યાની ધામ યોગ કેન્દ્ર છે, એ પણ બહુ જાણીતું છે. ભરૂચ જિલ્લાની અંદર અગત્યનો મેળો છે માઘ મેળો. બાવાગોરના મેળાની તો આપણે વાત કરી લીધી, પછી ભાડભૂતના મેળાની પણ વાત કરી, અને રીખવદેવનો જૈન મેળો છે એ પણ આ જ જિલ્લાની અંદર ભરાય છે. અને માઘ મેળો બહુ અગત્યનો છે. માઘ મેળો સામાન્ય રીતે 25 દિવસ સુધી ચાલે છે. શ્રાવણ વદ નોમ એમનો અગત્યનો દિવસ છે. અને અહીંયા મહારાજાની મેઘરાજા છે એમની છડી પોકારવામાં આવે છે. આવનારા વર્ષની અંદર મેઘરાજા છે એ કેવી રીતે હોય? કારણ કે અહીંયા શ્રાવણ વદ નોમ એટલે અહીંયા તો મેઘરાજા છે એ વર્ષ પૂરતા તો જતા રહ્યા હોય છે, પણ આવનારા વર્ષ માટે મેઘરાજાની છડી ઝુલાવવી એને માટેનો એક ખાસ મેળાવડો છે એ થાય છે. માઘ મેળો આમ તો ઘણા બધા પ્રદેશોની અંદર થાય છે, પણ અહીંયા જે થાય છે 25 દિવસ લાંબો હોય છે. પછી રીખવદેવ જૈન મેળો છે એ પણ અહીંયા ભરાય છે, જેની આપણે વાત કરી. ઉપરાંત કોટન રિસર્ચ સેન્ટર પણ અહીંયા આવેલું છે. તમે જાણો છો કે કાનમ પ્રદેશ છે કપાસના ઉત્પાદન માટે ખૂબ જાણીતો છે. તો કોટન રિસર્ચ સેન્ટર છે હાંસોટમાં આવેલું છે.
પણ આ રિજિયનલ છે, પ્રાદેશિક છે. કેન્દ્રીય એટલે કે સેન્ટ્રલ જો હોય તો એ મહારાષ્ટ્રના નાગપુરની અંદર છે, એ ખાસ ધ્યાન રાખજો. કોટન એટલે કે કપાસ છે, એમનું વૈજ્ઞાનિક નામ પૂછાય ક્યારેક તો ગોસિપિયમ છે. અંગ્રેજીમાં તમે એમને કોટન કહો છો, પણ વૈજ્ઞાનિક નામ એમનું ગોસિપિયમ છે. ગોસિપિયમ એટલે કપાસ. અને એનું કેન્દ્રીય રિસર્ચ સેન્ટર જે છે સેન્ટ્રલ, એ નાગપુરમાં આવેલું છે મહારાષ્ટ્ર. અને પ્રાદેશિક એટલે કે રિજિયનલ છે એ અહીંયા ગુજરાતની અંદર હાંસોટ ભરૂચની અંદર આવેલું છે. તો આટલી વસ્તુઓ છે એ તમારે ભરૂચ જિલ્લાની અંદરથી કમ્પલસરી કરવી જ પડે. આની બહાર તમે જઈ શકો, આનાથી તમે કાપી ન શકો. અને આપણે જે તૈયારી કરી રહ્યા છીએ એ રીતે કરી રહ્યા છીએ, જેથી કરીને પ્રત્યેક જિલ્લાની માહિતી સંપૂર્ણપણે તમારા સુધી પહોંચે અને કોઈ વસ્તુ પરીક્ષાલક્ષી હોય અગત્યની એ બાકી ન રહી જાય. અને એ જિલ્લાની સાથે સંકળાયેલી અને અન્ય જિલ્લાની સાથે મળતી આવતી એવી કોઈ વસ્તુઓ હોય તો પણ આપણે એમને સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. ડેટા છે એમને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, માહિતી છે એમને એક સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઇન્ટરકનેક્શન જેમને કહેવાય છે, આંતરિક માળખું. તો એ જ રીતે આપણે કરતા રહીશું. આવતીકાલે નવા જિલ્લાની સાથે ફરીથી પાછા મળીશું. નવા વિષયો પણ અમારા મગજની અંદર ચાલી રહ્યા છે, પણ એમને માટે થોડોક સમયનો અભાવ છે, એટલા માટે નથી મળી શકતા. પણ અમારી ઓફલાઈન બેચો છે એ પણ બહુ તેજીથી અને સફળતાપૂર્વક રીતે ચાલી રહી છે. અને વિદ્યાર્થીઓની માગણીને કારણે ચલાલા અમારી ઓફલાઈન બેચ છે એ હવે 4 થી 6 ટૂંકા સમયની અંદર સ્પેશિયલ બેચ, જેને સુપરફાસ્ટ બેચ કહેવાય, એ બપોર પછી 4 થી 6 ની વચ્ચે એક સ્પેશિયલ બેચ કે જે ફક્ત ને ફક્ત કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે જ એક્સપ્રેસ બેચ, 2.5 મહિનાની અંદર કોર્સ સંપૂર્ણપણે આખો એ પણ થોડા દિવસોની અંદર 2 કે 3 દિવસમાં શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. આવતીકાલે ફરીથી નવા જિલ્લા સાથે મળીશું. ટિલ ધેન, વેરી ગુડ બાય.